ચાલો મિત્રો, આજનો આ ટોપિક જે છે તે ધોરણ 10 ની અંદર આવતો અંગ્રેજીની અંદર પ્રથમ યુનિટ જે છે અગેન્સ્ટ ધ ઓડ તેની ચર્ચા કરવાનો છે. અગેન્સ્ટ ધ ઓડ જે છે તેની અંદર કઈ પરિસ્થિતિ છે તો કે કેવા પ્રકારની પરિસ્થિતિ અંદરથી લોકો છે પોતાના જીવનની અંદર કોઈક નવો રાહ જે છે તે શોધતા હોય છે તેની ચર્ચા છે. અહીંયા સામાન્ય તકલીફ જે છે તે સામાન્ય લાગે છે, પરંતુ એકદમ મોટી સમસ્યા હોય છે. આ સમસ્યાઓનો જ્યારે લોકોનો સમૂહ ભેગો થાય અથવા કોઈ વ્યક્તિઓનો સમૂહ જે છે તે નક્કી કરે કે તેનું સમાધાન કરવું છે તો કઈ રીતે થાય તેની આજે ચર્ચા કરીશું આપણે. તો અહીંયા આપણે એક સરસ મજાનું નામ આપવામાં આવ્યું છે તાજનગર. જાણે તાજ પહેરીને ફરતું હોય તે પ્રમાણે આ તાજનગર જે છે તે એક નાનું એવું ગામ છે અને આ ગામની અંદર સમસ્યા જ સમસ્યા છે. આમ જોઈએ તો સામાન્ય લાગે છે, પરંતુ ખૂબ જ તકલીફયુક્ત સમસ્યા તે છે કે ગામની વચ્ચેથી અથવા તો ગામની પાસેથી થઈને એક ટ્રેનના પાટા જે છે તે નીકળે છે, પરંતુ ટ્રેન જે છે તે ક્યારેય ત્યાં સ્ટોપ થતી નથી. હવે બને છે એવું કે ગામના લોકો જે છે સરપંચ દ્વારા લોકો દ્વારા ખૂબ રજૂઆત કરવામાં આવી સરકારની, પરંતુ અવારનવાર રજૂઆત કરવા છતાં પણ જ્યારે તેનો આ સમસ્યા છે તેનું સમાધાન નથી થતું ત્યારે તેઓ વિચારે છે કે આનું શું કરવું. તો તે સમયે તે શું કરે છે, બધા લોકો ભેગા થયા અને નક્કી કર્યું કે ભાઈ આપણે જાતે કંઈક આનું સમાધાન કરીએ. અને ત્યારે તેને રેલવે દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ રેલવે પાસે ફંડ નથી. તો રેલવે દ્વારા કહેવામાં આવે કે ફંડ નથી એટલે કે સ્ટેશન બનાવવા માટે મારી પાસે રૂપિયા નથી. તો ત્યારે લોકો નક્કી કરે છે કે ભાઈ અમે રૂપિયા ભેગા કરીશું, અમે જાતે બનાવીશું. શું તો કે સ્ટેશન. હવે આ સમસ્યાનું સમાધાન શા માટે કરવું જરૂરી હતું તો કે તેના ગામથી બંને બાજુ 6 કિલોમીટરને અંતરે 6 કિલોમીટર અંતરે 2 સ્ટેશન આવેલા છે. વિદ્યાર્થીઓ હોય, કોઈ પણ મુસાફર હોય તે તેને જ્યારે પણ કોઈ જગ્યાએ જવું છે તો તે 6 કિલોમીટરનું અંતર કાપીને ત્યાં જવું પડે ટ્રેનને પકડવા માટે. આવી સમસ્યાના હિસાબે આ પગલું ભરે છે. હવે બધા ભેગા થાય છે અને કહે છે હાલો કાંઈ વાંધો નહીં, ઠપકારો આપણે જાતે શું બનાવશું તો કે રેલવે સ્ટેશન બનાવી નાખીએ. અને પછી એક 11 સભ્યોની કમિટી છે તેનું ગઠન કરવામાં આવે છે અને પછી નક્કી કર્યું તે પ્રમાણે બધા સભ્યો ભેગા મળી અને શું બનાવે છે કમિટી. અને કમિટી દરેક ગામના લોકો પાસે જે મોટા ભાગના ખેડૂતો છે તેની પાસે જઈને પોતપોતાના શક્તિ પ્રમાણે ફાળો આપે છે અને 3000થી લઈ અને લગભગ 75,000 રૂપિયા સુધી ફાળો જે છે તે વ્યક્તિઓ દ્વારા આપવામાં આવે છે. અને આવી રીતે 21 લાખ રૂપિયાની રકમ ભેગી કરી અને શું કરે છે તો કે આ રેલવે સ્ટેશન બનાવી નાખે છે. અને પોતે નક્કી કરે છે કે ભાઈ જો સંકલ્પ હોય તો આ કાર્ય કરી શકાય છે. તો આ રીતે દેશનું પ્રથમ પ્રાઇવેટ રેલવે સ્ટેશન, આમ પ્રાઇવેટ તો ન કહી શકાય, પરંતુ સરકારના રૂપિયા વગર જે સ્ટેશન ઊભું થાય છે અને તે એટલે કેવું તો કે આ તાજનગર. તો આ તાજનગરની આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. જુઓ, આ બધા લોકો જે છે તે જુઓ જોઈએ 3000 लोगों का संकल्प, પછી શું કે 21 लाख रुपये का योगदान, 21 लाख रुपया ભેગા करने का. गांव वालों ने बनाया अपना स्टेशन, जाते बनाવી નાખ્યું. संघर्ष से सफलता की मिसाल છે. સંઘર્ષ જે છે તે જ સફળતા આપે છે આપણને. તો આ રીતે અહીંયા શું કહે છે, હમારા પ્રયાસ હમારા સ્ટેશન હમારા ઘર. આ રીતે આ બધા લોકો છે તે જાતે મળીને સ્ટેશન બનાવે છે. તો એની આજે આપણે ચર્ચા કરીએ. ચાલો, શબ્દસહ રજૂઆત કરેલી છે તે ચર્ચા કરીએ. તો જુઓ જો અહીંયા આ બધા લોકો જે છે તે કંઈક ને કંઈક ચર્ચા કરે છે. જો કે અહીંયા ટ્રેક ટુ તાજનગર લખેલું છે, આ તો માત્ર કાલ્પનિક છે સમજૂતી માટે. કેમ કે જ્યારે આ મીટિંગ મળે છે ત્યારે આવું હતું નહીં. અહીંયા ખાલી તાજનગર ગામ હતું, આવું સ્ટેશન કે કાંઈ કે આવું તાજનગરનું બોર્ડ પણ કદાચ નહીં હોય ત્યારે. તો જોઈએ, ફોર 25 years, કેટલાક તો કે 25 વર્ષની વાત છે. ધ રેસિડન્ટ ઓફ તાજનગર વિલેજ નિયર ગુરગાંવ, જે શું કે નિયર ગુરગાંવ લોબીઝ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. જે તાજનગરના લોકો જે છે કઈ જગ્યાએ તો કે ગુડગાંવ જે છે તેની નજીક આવેલા લોકો લોબીઝ એટલે કે લોકો જે છે તે શું કહે છે ફોર રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ ખૂબ જ પ્રયત્ન કરે છે તેના ગામની અંદર રેલવે સ્ટેશનને લાવવા માટે. 25 વર્ષથી એકાદ બે દિવસની વાત નથી આ.
કે નથી મહિનાઓ, નથી એકાદ બે વર્ષ, પણ 25 વર્ષથી આ કન્ટિન્યુ માગણી કર્યા રાખે છે. પછી શું બને છે? વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, જ્યારે તેની ડિમાન્ડ જે છે એટલે માંગણી જે છે તે પૂર્ણ ન થઈ. શું કીધું? ડિમાન્ડ એટલે કે માંગણી. આ માંગણી જે છે તે પૂરી ન થઈ ત્યારે શું થાય છે? ધ વિલેજર ડિસાઇડેડ, નક્કી કરે છે. શું કરે છે? તો કે નક્કી કરે છે. શું નક્કી કરે છે? ડિસાઇડ કરે છે ટુ ટેક મેટર્સ ઇન્ટુ ધેર ઓવન હેન્ડ. આખી સમસ્યા જે છે તેને પોતાના હાથમાં લેવાની વાત કરે છે અને હવે આ સમસ્યા છે તેનું સમાધાન પોતે જાતે કરશે તેવું નક્કી કરે છે. બરાબર? તો આ બધા જુઓ જે એકજૂટ થઈને મુઠ્ઠી વાર કે હા અમે કરીશું કરીશું આમ કરતા બધા તૈયાર થાય છે. અને જોઈએ હવે આ પગલું જે છે તે ક્યાં સુધી પહોંચે છે અને શું પરિણામ આપે છે. જુઓ જોઈ અહીંયા સરસ મજાના તાજનગરની વાત છે. They pulled 21 lakh rupees and built a railway station on their own. Pulled એટલે શું કરવું? એકઠા કરવા, અથવા તો ભેગા કરવા. કેટલા? તો કે 21 લાખ રૂપિયા, 21 લાખ રૂપિયા ભેગા કરે છે. જુઓ જો અહીંયા हम सबका योगदान 21 लाख रुपए से हमारा स्टेशन हमारा घर हो. આ હજી માત્ર જ્યારે બની જાય છે ત્યાર પછીની વાત છે. તો આપકા સ્વાગત હે ક્યાં? તો કે તાજનગર રેલવે સ્ટેશન પર. આવી રીતે 21 લાખ રૂપિયા ભેગા કરે છે અને બધા ગામના લોકો ભેગા કરી અને શું બનાવી નાખે છે? સ્ટેશન. હવે કઈ રીતે બનાવે છે તેની ચર્ચા કરીએ. એમ કંઈ આપણે વાતો કરીએ એટલું સહેલું પણ નથી હોતું આ, કેમ કે ખૂબ જ પ્રયત્ન જોઈએ અને ધીરજ છે તે પણ હોવી જરૂરી છે. તો જુઓ જોઈએ કઈ રીતે શરૂઆત કરે છે તે અહીંયા આપણને ખ્યાલ આવશે. શું કહે છે? મોસ્ટ ઓફ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. કોણ છે? તો કે બધા કેવા છે? તો કે ખેડૂતો છે. મોટા ભાગના જે છે તે શું છે? તો કે ખેડૂતો. આ ગામની અંદર જે લોકો રહે છે તેમાં લગભગ મોટા ભાગના કેવા છે? ખેડૂત છે. પછી બટ સચ વોઝ અ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન વિલેજ. પરંતુ એક આ સળગતી અથવા તો સમસ્યા, બર્નિંગ ડિઝાયર એટલે આમ તો સળગતી સમસ્યા એવો અર્થ કરી શકીએ. તો આ જે માંગણીયુક્ત સમસ્યા જે છે અથવા તો સળગતી સમસ્યા છે તે નોટ હેવ અ સ્ટેશન ઇન ધર વિલેજ, ગામની અંદર જે શું નથી તો કે સ્ટેશન નથી ને, એક મોટી સમસ્યા છે આ લોકો માટે. પછી કે છે એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. કોન્ટ્રીબ્યુટેડ એટલે કે દાન કરવું. શું કરવું? કોન્ટ્રીબ્યુટેડ દાન અથવા તો સહભાગી બનવું એવું પણ કહી શકીએ. તો શું કરે છે? દાન, ફાળો આપે છે. હા, બીજો શબ્દ ફાળો પણ આપણે શબ્દ વાપરી શકીએ. શું વાપરી શકીએ? તો કે ફાળો. દાન કરે છે તો ફાળો. શું કે? એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. એકોર્ડિંગ એટલે પોતાની ક્ષમતા પ્રમાણે. કેપેસિટી જે વ્યક્તિની જેવી ક્ષમતા છે તે પણ બધા શું કરે છે? તો કે આ ફાળો ભેગો કરે છે. પછી કે છે રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. જુઓ જોઈએ ક્યાંથી ચાલુ થાય? તો કે 3000 રૂપિયાથી લઈને 75,000 રૂપિયાનો યોગદાન મળે છે. જુઓ અહીંયા કોઈએ 3000 આપ્યા છે, 5, 10, 25 અને 75 ઓર બી અધિક, કદાચ કોઈ આનાથી વધારે આપ્યા હોય એ સંભાવના પણ ખરી. બરાબર? તો આ રીતે હમ સબકા યોગદાન, આ બધા લોકો છે તેને પોતપોતાની રીતે યોગદાન આપ્યું. અને જોજે બધાના ચહેરા ઉપર શું થાય? તો કે સ્મિત દેખાય, સ્માઇલ દેખાઈ રહી છે. કેમ? હવે એની જે સમસ્યા છે તે એકદમ સરળતાથી અને ઝડપથી અથવા તો પોતાના પ્રયત્નોને અંતે શું થવાની છે? પૂર્ણ થવાની છે. તો આ રીતે આ સમસ્યા છે તેનું સમાધાન થઈ રહ્યું છે. જોઈએ અને આગળ હવે કઈ રીતે તે પોતાનું સ્ટેશન છે તે બનાવે છે, શું ચર્ચા થાય છે. જો અહીં આ કઈ રીતે ગઠન કર્યું ને ભેગા કરી રૂપિયા તેની. they donated money for the station. તેઓ બધાએ ડોનેટ એટલે ફરી વખત ક્યાં ગયું? તો કે દાન કરવું. શું કરવું? અહીંયા દાન. ડોનેટ કર્યું, દાન કરે છે. કેવી રીતે? તો કે શું કીધું? આર ડોનેટ એન્ડ વી સ્ટાર્ટેડ ધ કોન્ટ્રીબ્યુશન. અને અમે આ રીતે કોન્ટ્રીબ્યુશન એટલે કે ફાળો ભેગો કર્યો. અહીંયા કોન્ટ્રીબ્યુશન એટલે દાનની સાથે સાથે શું થાય છે? તો કે ફાળો ભેગો કર્યો. પછી કે છે એન્ડ ઇન જાન્યુઆરી 2008, 2008ની સાલમાં ઘટના બને છે અને ત્યારે શું કરે છે? આ ફાળો ભેગો કરે છે. ચાલો
પછી સેડ રણજીત સિંહ, આ રણજીત સિંહ નામનો એક વ્યક્તિ જે છે તેણે આવું કીધું, બરાબર. ઓ ફાર્મર વિલેજ સરપંચ, ફોર્મર એટલે શું છે તો કે જૂનો અથવા તો માજી સરપંચ પણ જેને આપણે કહીએ, શું કહીએ, માજી સરપંચ, અથવા તો જે સરપંચ જે છે અગાઉ હતો તે ફોર્મર વિલેજ સરપંચ. આ સરપંચ છે તેણે આવું કહ્યું. કોણ છે એનું નામ તો કે રણજીત સિંહ. મિત્રો આ યાદ રાખજો, ઘણી વખત ટ્રુ ફોલ્સની અંદર પૂછાય છે કે વોટ વોઝ ધ નેમ ઓફ ધ ફોર્મર વિલેજ સરપંચ, બરાબર. આ રીતે પ્રશ્ન, અથવા તો રણજીત સિંહની જગ્યાએ બીજું કંઈક નામ લઈ અને પણ પૂછી શકે છે. જો જે આ બધાને સમજાવે છે, હમારા આપકા સહયોગ હમારી સ્ટેશન હમારી અભિમાનો, અમારા અભિમાન, આપણું પોતાનું અભિમાન છે એવી વાત કરે છે, બરાબર. ચાલો, તો આ છે શું તો કે આ બધા લોકોનું હિંમતનું પરિણામ છે. અને હવે આગળ વધે છે ને કઈ ચર્ચા થાય છે તો there are a large number of people in the village who need to go to Gurgaon or Delhi and Rewar. હવે આ સમસ્યા છે થઈ શા માટે તો કે ઘણા બધા લોકો હતા. શું કે છે, there are a large number of people, ઘણા બધા લોકો હતા. કઈ જગ્યાએ તો કે ઇન ધ વિલેજ, ગામની અંદર, who need to go, કે જેને જવાની જરૂરિયાત થતી હતી, જરૂર બી થતી હતી. કઈ જગ્યાએ તો કે ગુડગાંવ છે, દિલ્હી છે અને રેવા, આ ત્રણ જગ્યાએ અથવા આના સિવાયની ઘણી જગ્યાએ પણ જવાનું થતું, ટ્રાવેલિંગ કરવાનું થતું, મુસાફરી કરવાની થતી, ત્યારે આ સમસ્યા ઊભી થઈ હતી, બરાબર. તો શું કહે છે, ધેર આર સ્ટુડન્ટ્સ, ઘણા બધા વિદ્યાર્થીઓ છે, who go to કોલેજ, કે જે વિદ્યાર્થીઓ કોલેજે જવાનું હોય છે, બરાબર, કોલેજ ટીલ નાવ, અને અત્યાર સુધી વી હેડ ટુ આઈધર ગો ટુ હલ્લી મંડી, શું કહે છે આ વિદ્યાર્થીઓ કહે છે કાં તો અમારે જવું પડતું ક્યાં તો કે હલ્લી મંડી નામનું સ્થળ છે તે હલ્લી મંડી, ઓર એક પાટલી અથવા પતલી, ટુ કેચ અ ટ્રેન, આ ટ્રેનને પકડવા માટે કાં તો હલ્લી મંડી જવું પડે અથવા પતલી નામની જગ્યાએ જવું પડે, કે જે જગ્યા છે તે ક્યાં છે તો કે તાજનગરથી દૂર આવેલી છે, ચાલતું ચાલતું અથવા કોઈ પણ વાહનની અંદર જવું પડતું, બરાબર. કઈ કઈ જગ્યાએ છે તો ગુડગાંવ છે, દિલ્હી છે અને રેવાડી કે રેવાડી, જો કે રેવાડી લખ્યું છે રેવાડ, બરાબર. તો આ પ્રમાણે આ સ્થળ ઉપર જવા માટે સમસ્યા થતી હતી. કોને તો કે આ ગામના બધા જ લોકો, બરાબર. જોઈએ આગળ કઈ રીતે શું ચર્ચા થાય છે અને કેવી આગળની પ્રવૃત્તિ ચાલે છે તે. તો જોજો અહીંયા, બોથ સ્ટેશન આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ ધ તાજનગર, કેટલા છે તો કે 6 કિલોમીટર. આ બંને સ્ટેશન છે હલ્લી મંડી અને પાટલી, તે બંને કેવા છે તો કે 6 કિલોમીટરના અંતરે તાજનગરથી દૂર આવેલા છે બંને. તો હવે અહીંયા જવા માટે કંઈક ને કંઈક વ્યવસ્થા કરવી પડતી, એ સમસ્યા હતી. વી થોટ, અમે વિચાર્યું, શું વિચારે છે, when the railway line is passed through the village, જ્યારે રેલવેની લાઈન જે છે, પાટા જે છે તે ગામમાંથી જ પસાર થાય છે. ક્યાંથી પસાર થાય છે, ગામમાંથી. we would have a station here, આપણે એક સ્ટેશન હોવું જોઈએ અહીંયા. ચાલો, આપણા ગામમાંથી નીકળે. આ તો એવું થયું કે આપણા હાથમાં જ લોટો છે પાણીનો અને આપણે જ તરસ્યા છીએ, આપણે જ કિનારે ઊભા છીએ, આપણે જ તરસ્યા. તો એ પ્રકારનું છે, આપણા ગામમાંથી પસાર થાય છે ટ્રેન અને આપણે જ તેમાં નથી જઈ શકતા. તો આ એને વિચાર કર્યો કે અહીં તો હોવી જોઈએ, બટ ધેટ ડીડન્ટ હેપન, પરંતુ તેવું બન્યું ન હતું. ખૂબ જ પ્રયત્નને અંતે પણ આવું સફળ શું હતું તો કે સમસ્યાનું સમાધાન નહોતું થયું. જો અહીંયા કીધું છે પતલી એટલે કે 6 કિલોમીટર પતલી અથવા પાટલી, અને આ બાજુ કીધું છે કે હલ્લી મંડી 6 કિલોમીટર, આ વચ્ચે આવેલું છે તાજનગર, અહીંયા 6 કિલોમીટર થાય અને આ બાજુ આ બેની વચ્ચે 6 કિલોમીટર. હવે 6 કિલોમીટરના અંતરે ચાલતું ચાલતું જવું, નાના વાહન લઈને જવું, કઈ રીતે કેટલા સમયનો બગાડ થાય. તો આ માટે આ સમસ્યા છે તે સળગતી થતી અને લોકો છે તે બધા થઈ ગયા એકઠા, નક્કી કર્યું કે મારે કંઈ કરવું છે. શું કહે છે અહીંયા, રેલવે લાઇન ગાંવ સે હોકર ગુજરતી હૈ, રેલવે લાઇન પાસીસ થ્રુ ધ વિલેજ, ગામમાંથી નીકળે છે. તો હવે આપણે કંઈક સમસ્યાનું સમાધાન કરવું પડે. આવું આ બધા લોકો છે અને હુકમચંદભાઈ છે તે પણ નક્કી કરી બેસે છે, બરાબર. અને એની સાથે રણજીતસિંહ છે તે. હવે જુઓ જોઈએ, હુકમચંદ આવ્યા આવે. So we raised the demand in 1992. જુઓ જોઈએ 1982ની સાલમાં
ઠેઠ આજથી કેટલા બધા વર્ષ પહેલા તેણે શું કીધું? ડિમાન્ડ એટલે કે માંગણી કરી હતી. શું કરી હતી? તો કે માંગણી. શની માંગણી કરે છે? કે રેલવે સ્ટેશનની. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ. અને કન્ટિન્યુઅસલી એક જ ફેરી માંગણી કરીને મૂકી નથી દીધું, દર વર્ષે માંગણી કરે અમને સ્ટેશન આપો, સ્ટેશન આપો, સ્ટેશન આપો. આમેથી જવાબ મળે નહીં આપીએ, નહીં આપીએ, નહીં આપીએ. તો આ સમસ્યા છે તેનું નક્કી કર્યું. હવે અમે કરશું, અમે કરશું, અમે કરશું. શું કીધું? કે સમાધાન, સમાધાન અને સમાધાન. તો આ રીતે શું કહે છે? બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ. પરંતુ રેલવે છે તેણે અમને કહી દીધું. શું કહે છે? ધેટ કે શું કહે છે? they did not have funds. રૂપિયા નથી તેની પાસે. બોલો, તકલીફ જ તકલીફ છે. આ રૂપિયા દખા છે બધા. રૂપિયા કોઈ પાસે ન હતા એટલે તો આ સમસ્યા થઈ હતી. રેલવે સ્ટેશન ન આપવા પાછળનું કારણ કે રૂપિયા નથી, ફંડ નથી અમારી પાસે. હવે લોકોનો મિજાજ જાય છે અને પછી શું કહે છે? સો તેથી ફાઇનલી વી ડિસાઇડેડ. અંતે અમે નક્કી કરી નાખ્યું. શું કીધું? ટુ ક્રાફ્ટ ઓવર ડેસ્ટિની. આપણી નિયતિને આપણે જાતે ઘડવી પડશે. જો આ છે શું છે? તો કે ફ્રેઝલ વર્બ. ટુ ક્રાફ્ટ ઓવર ડેસ્ટિની. આપણી નિયતિ એટલે કે આપણું ભાગ્ય. ક્રાફ્ટ એટલે કે સર્જન કરવું, તો બનાવવું અથવા તો ઘડવું. આપણું ભાગ્ય આપણી જાતે નક્કી કરવું પડશે. સેડ કોના દ્વારા કહે છે? તો કે હુકમચંદ. જો આ હુકમચંદ છે, હુકમ ફેંકે છે, હાલો આમ કરીએ, આવી રીતે કરતો. બરાબર. અ મેમ્બર ઓફ કમિટી. આ કમિટી જે છે 11 સભ્યોની કમિટીનું ગઠન થાય છે. તે કમિટીનો એક મેમ્બર છે હુકમચંદ. તેણે શું કરે છે? કે ભાઈ આવું નક્કી કરે છે આપણી નિયતિને જાતે ઘડવી પડશે. જો અહીંયા આપણે લખીને દેખાડ્યું છે, અમારી માંગ 1982 છે. લગાતાર માંગ 1982થી કન્ટિન્યુઅસલી માંગ કરીએ છીએ. રેલવે મંત્રાલયને લઈકો જ્ઞાપનો બાર નિવેદન, વિજ્ઞાપન દ્વારા નિવેદન. લેકિન જવાબ મિલા ફંડ નહીં. જવાબ શું મળે છે? ફંડ નથી, રૂપિયા નથી. इसलिए हमने अपना भविष्य खुद बनाया. આપણે કીધું ને ક્રાફ્ટ ઓવર ઓવન ડેસ્ટિની. અમારી નિયતિ, અમારું ભાગ્ય જાતે નક્કી કર્યું. આ રીતે તે બધા લોકો ભેગા થઈ અને હવે રેલવે સ્ટેશનને બનાવવાનું નક્કી કરી નાખ્યું હતું. અને તે કઈ રીતે બનાવે છે તેની ચર્ચા અહીંયા છે. જુઓ. એઝ અ રિઝલ્ટ, આ ના પાડતા હતા એનું પરિણામ શું આવે છે? અમારી પાસે રૂપિયા નથી, તો આ લોકો જીવાતવા નહોતા. બેસે અને નીચે અને પરિણામ છે તેને મેળવવા માટે હંમેશા પ્રયત્નફુલ રહે તે પ્રકારના લોકો હતા. ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન ઇન 2008. અને પંચાયત છે તેણે રિઝોલ્યુશન બહાર પાડ્યું. એક એવો કરાર બહાર પાડ્યો, નક્કી કર્યું. શું નક્કી કરે છે અને કઈ રીતે? તો કે 2008ની સાલમાં નક્કી કરે છે. સેઇંગ શું કહે છે? સેઇંગ ધેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ અ સ્ટેશન ફોર ધેમ. રેલવે જે છે તે તેઓના માટે એક સ્ટેશન બાંધવા માટે સક્ષમ નથી. કંઈ વાંધો નહોતું. જુઓ, ધે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્વ્સ. તેઓએ પોતાની જાતે તેઓ માટે કરવું પડશે. એન્ડ વિથ ધેર ઓવન મની. પોતાના જ રૂપિયાથી આ બનાવવું પડશે. બધા ભેગા થાય છે રૂપિયા આપવા માટે. બરાબર. સોન એટલે કે તુરંત જ. એન્ડ 11 મેમ્બર્સ ટીમ વોઝ ફોર્મડ. અને ત્યાર પછી 11 સભ્યની કમિટી છે તેની રચના કરવામાં આવી. શું કહે છે? ફોર્મડ એટલે કે રચના કરવી. એન્ડ અને ત્યાર પછી શું કહે છે? ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની. આ ટીમ જે થઈ તેણે શું કર્યું? તો કે રૂપિયા ઉઘરાવવાનું ચાલુ કરી દીધું. ત્યાં તો કે ફ્રોમ વિલેજર્સ. ગામના બધા લોકોને કીધું તમારી જેવી તાકાત હોય, જેવી ક્ષમતા હોય એટલા રૂપિયા આપો. આપણે બનાવવું છે, આપણું ભાગ્ય નહીં કે સ્ટેશન. આમ તો સ્ટેશન પણ આપણું ભાગ્ય છે એ કે આવી રીતે તેને બધા ભેગા થઈ અને શું કરે છે? આ સ્ટેશન માટે રૂપિયા ભેગા કરે. જો અહીંયા બધી વિગત આપણને હિન્દીમાં લખીને આપી છે. બરાબર. ગ્રામ પંચાયત કા પ્રસ્તાવ 2008. रेलवे हमारे लिए स्टेशन बनाने से असमर्थ है. हम खुद अपने लिए स्टेशन बनाएंगे, अपने पैसों से बनाएंगे. આપણે જ બનાવશું આપણા જ પૈસાથી. આપણે કોઈની જરૂર નથી. हमारा गांव हमारा स्टेशन हमारा निर्माण हमारा निर्णय हमारा निर्माण. તો આ રીતે સરસ મજાનો નિર્ણય કરી અને હવે આ બનાવે છે સ્ટેશન. જુઓ જોઈએ અહીંયા જાણે ઉદ્ઘાટન કર્યું એવું લાગે છે, પણ ચર્ચા કરીએ. ઓન 7 જાન્યુઆરી 2008 2008માં નક્કી કર્યું, 2010માં તો બનાવી નાખ્યું.
25 વર્ષ સુધી ડિમાન્ડ કરતા હતા અને ન આપવા પછી 2 વર્ષમાં સ્ટેશન ઊભું કરી નાખે છે. એઝ અ રિઝલ્ટ ઓફ ધેર ઇફોર્ટ્સ, તેના આ પ્રયત્નોનું પરિણામ શું આવે છે તો કે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી ઓન વિચ ધ રેલવે ડીડ નોટ હેવ સ્પેન્ડ અ સિંગલ રૂપી. દેશનું પ્રથમ સ્ટેશન એવું બની ગયું કે જેના ઉપર સરકારનો અથવા તો દેશનો એક પણ રૂપિયો છે તે ખર્ચાયો ન હતો ને આ સ્ટેશન બનાવી નાખે છે. સ્ટાર્ટેડ ઓપરેશન્સ, બરાબર, અને તે ઓપરેશન એટલે કે આ તાજનગરનું રેલવે સ્ટેશન છે તે ચાલુ થઈ જાય છે. જુઓ, હમારા સ્ટેશન હમારા ગર્વ, તાજનગર રેલવે ટ્રેક ચાલુ થાય છે. જો અહીંયા શું કીધું છે તો કે અહીંયા શુભારંભ લખ્યો છે, આપણને કીધું છે તાજનગર રેલવે સ્ટેશન 7 જાન્યુઆરી 2001 શુભારંભ, 7 જાન્યુઆરી 2010 ની અંદરનો આરંભ થઈ ગયો. પછી કે છે ताजनगर रेलवे स्टेशन माटेनी माहिती जो आपी है, यह स्टेशन गांव वालों के सहयोग से निर्मित देश का पहला ऐसा स्टेशन है जिसके निर्माण में रेलवे का एक भी रुपया खर्च नहीं हुआ. एक पण रुपयो रेलवे नो खर्चायो नहीं, जाते बनावेलुं छे. तो आ छे स्टेशन, बराबर. अने आवी रीते रेलवे ट्रेक बनावी रेलवे ट्रेकनी पासे स्टेशन बनावीने पोतानी डिमांड जे छे ते पूर्ण जाते करे छे. જોઈએ આ રેલવે સ્ટેશન જે છે તે કઈ જગ્યાએ આવેલું છે તેની પણ ચર્ચા કરીએ. તો જુઓ જોઈ, આ છે આપણો વ્યૂ મેપ, બરાબર. કઈ જગ્યાએ આવેલું છે તે જુઓ તો ખ્યાલ આવશે તમને. જુઓ જોઈ શું છે તો કે તાજનગર વિથ 2 રેલવે સ્ટેશન્સ, 2 રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે. જો અહીં આપણી પાસે વચ્ચોવચ્ચ શું છે તો કે તાજનગર આવેલું છે અને આ બાજુ 6 કિલોમીટરના અંતરે એપ્રોક્સ કીધું છે, ભલે ફિક્સ નથી. આ જગ્યા આવેલું છે તો કે પાતલી એટલે કે પાટલી, આપણે ગુજરાતીમાં કહીએ તો પાટલી, બરાબર, અથવા પતલી રેલવે સ્ટેશન આવ્યું છે. અને તે જ પ્રમાણે આ સાઈડ જે છે તે એપ્રોક્સ લગભગ હલીમંડી જે છે તે આ જગ્યાએ આવેલું છે, બરાબર. તો આ તમે જોઈ શકો છો કે આ પરિસ્થિતિની અંદર વચ્ચોવચ આ ગામ છે, આ ગામના વચ્ચેથી જ આ રેલવે ટ્રેક પસાર થાય છે, પણ તેમ છતાં શું નહોતું રેલવે સ્ટેશન. એટલે આ તાજનગરના લોકોએ પોતાની જાતે નક્કી કર્યું કે અમે એવું કંઈક કરીશું અને આવી રીતે બનાવી નાખ્યું. જો અહીંયા દર્શાવ્યું છે આપણને કઈ જગ્યાએ આવેલું છે તો કે હરિયાણાની અંદર આવેલું છે આ તાજનગર, બરાબર. અહીંયા થોડો અવરો દર્શાવ્યું છે, આ જગ્યા હરિયાણા, બરાબર, થોડો આટલે અહીંયા. તો આ રીતે જુઓ જોઈ કઈ રીતે તે પોતાનું નિયતિ નક્કી કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારનો જે આના પછીનો ટોપિક જે છે તે દરેકે દરેક ટોપિકને આપણે સરસ મજાનો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને હવે પછીના ટોપિકને તમારે જાણવો છે, માણવો છે અને જો જોવો છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બધા જ ટોપિક જે છે તે બધા યુનિટને આ રીતે સરસ રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આપને લેક્ચર કેવો લાગ્યો તે ચોક્કસથી મને કહેશો અને આવતા સમયમાં આનો બીજો ભાગ જે છે તે પણ આપણે લઈશું. ભાગનું નામ શું છે તો કે સીતાપુર્સ લાઇટ, બરાબર. ચાલો, ત્યાં સુધી આપ સૌને એક વિનંતી કે આ લેક્ચર જે છે તે તમારા મિત્રોની સાથે શેર કરો અને મિત્રો જાતે સાથે મળીને જુઓ અને જરૂર પડે આ કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ આપતા રહો.